નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. આંબલિયાસર વસઈ વિજાપુર રેલવે ટ્રેક સ્પીડ ટ્રાયલની શરૂઆત. સમાચાર વિગતવાર જાણીએ તો આંબલિયાસરથી વસઈ થઈને વિજાપુર સુધીની રેલવે ટ્રેક ઝડપી મુસાફરી માટે તૈયાર થઈ ગયો છે. વેસ્ટર્ન રેલવેના અમદાવાદ વિભાગે આ ટ્રેકનું ગેજ રૂપાંતર પૂર્ણ કરી લીધું છે અને આજે સાંજે 7 વાગ્યાની આસપાસના સમયે વિજાપુર રેલવે સ્ટેશન પર એક ડીઝલ એન્જિન સાબરમતીનું આવી પહોંચ્યું હતું, જેને પ્રારંભિક સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. આ એન્જિન 12 મિનિટ રોકાયો હતો, 7:19 મિનિટે પાછો ફર્યો હતો, જે ટ્રેકની મજબૂતી અને સુરક્ષાની પહેલી તપાસ હતી. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય ટેસ્ટિંગ 16 ઓક્ટોબર આંબલિયાસરથી વસઈ સુધી કરવામાં આવશે, જ્યારે 17 ઓક્ટોબરે વસઈથી વિજાપુર સુધી થશે. 17 ઓક્ટોબરે રાત્રે 9થી 10 વાગ્યાના આસપાસના સમયે રેલવે સેફ્ટી કમિશનર વિજાપુરમાં ટ્રેકની અંતિમ મંજૂરી આપશે. લોકોને 16-17 ઓક્ટોબરે ટ્રેકથી દૂર રહેવા અને બાળકો, પશુઓને ટ્રેક નજીક ન જવા દેવા અપીલ કરવામાં આવી છે. આ ટ્રેકથી મહેસાણા વિજાપુરની મુસાફરી ઝડપી અને સરળ બનશે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું.